તમામ પ્રેસ મીડિયાના મિત્રોને મોરબી જિલ્લા કોંગ્રેસ પરિવાર આવકારે છે। આજે મોરબી મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મોરબી કોંગ્રેસ પક્ષ દ્વારા અને પ્રદેશ પ્રમુખ શ્રી અમારા અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન મુજબ અમે આજે મોરબીના પ્રથમ 12 ઉમેદવારોની જાહેરાત કરીએ છીએ। એમાં 12 ઉમેદવારોમાં 3 વકીલ દરજાના ઉમેદવારો છે, 2 ડૉક્ટરો છે। આવા તમામ ઉમેદવારોને જાહેર કરી અને મોરબીમાં કોર્પોરેશનમાં સારી રીતે અમારા ઉમેદવારો ચૂંટાઈને આવે અને આવનારા દિવસોમાં હજી પણ અમે સારા ઉમેદવારો કોર્પોરેશનમાં મૂકશું। જે અત્યાર સુધી છેલ્લા 5 વર્ષ થયા મોરબીમાં મોરબીની પ્રજાએ 52 કોર્પોરેશન ભાજપને આપેલી છે, ત્યારે આ મોરબીમાં નંદીઘર હોય, આવાસ યોજના હોય કે બીજો ઘણો બધો ભ્રષ્ટાચાર આ 5 વર્ષમાં આ લોકોએ કર્યો છે। આ તમામ ભ્રષ્ટાચારોને અમે જો અમારા પક્ષ દ્વારા બહુમતી જો પ્રાપ્ત થશે તો આ તમામ ભ્રષ્ટાચારીઓની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને આવનારા દિવસોમાં પ્રદેશ પ્રમુખની સૂચના મુજબ આવા શિક્ષિત ચહેરાઓને અમે મોરબી કોર્પોરેશનમાં લડાવશું। પુષ્પરાજસિંહ જાડેજા વોર્ડ નંબર 1માં, વોર્ડ નંબર 5માં, જયેશ શાંતિલાલ કાલરિયા વોર્ડ નંબર 9, દમયંતીબેન નિરંજની વોર્ડ નંબર 6, ભાવિનભાઈ વલમજીભાઈ ફેફર વોર્ડ નંબર 10, કરણ લલિતભાઈ કાસુંદરા વોર્ડ નંબર 11, બળવંત ચતુરભાઈ ઘુમલિયા વોર્ડ નંબર 8, કલ્પેશ રાજેશભાઈ શેતા વોર્ડ નંબર 6, ડૉક્ટર પ્રવીણ મનસુખભાઈ વઘાસિયા વોર્ડ નંબર 3, વિજયાબેન અમરસિંહભાઈ મકવાણા વોર્ડ નંબર 5, કૈલાસબેન સકાભાઈ વેરાણા વોર્ડ નંબર 10, દિનેશભાઈ કલ્લાભાઈ શેરસિયા વોર્ડ નંબર 1, દિનકરભાઈ વિનોદભાઈ પંડ્યા વોર્ડ નંબર 12। આ તમામ ચહેરાઓ શિક્ષિત અને સારા ચહેરાઓ અમે આજે 12 જાહેર કરીએ છીએ। બાકીની યાદી આવનારા દિવસોમાં અમારા પ્રદેશ પ્રમુખ જે રીતે અમારે ઉમેદવારો કન્ફર્મ થશે એ રીતે અમે ઉમેદવારો જાહેર કરતા રહેશું। નમસ્કાર સાથીઓ, મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું। આજરોજ મોરબી જિલ્લા કાર્યાલય ખાતે માનનીય અમિતભાઈ ચાવડાના માર્ગદર્શનથી અને કિશોરભાઈ ચીખલિયાની સૂચનાથી આજે મેનિફેસ્ટો સંકલ્પ પત્ર આવનારા દિવસોમાં મોરબીની અંદર મહાનગરપાલિકામાં જો કોંગ્રેસની સરકાર બનશે તો કોંગ્રેસ પાર્ટીની સરકાર લોક ઉપયોગી, લોકો વચ્ચે જઈને કેવા કામો કરશે એના માટેનો એક સંકલ્પ લઈને અમે એક સંકલ્પ પત્ર આપની વચ્ચે રજૂ કરીએ છીએ। ત્યારે આ સંકલ્પ પત્રની અંદર મોરબી શહેરના રસ્તાને, ટ્રાફિક વ્યવસ્થાને પ્રાધાન્ય આપીને જ્યાં જ્યાં પણ ઓવરબ્રિજ માટેની જરૂરિયાતો છે, અંડરપાસ માટેની જરૂરિયાતો છે, ટ્રાફિક સિગ્નલ માટેની જરૂરિયાતો છે, ટ્રાફિક સિગ્નલ નવા ઊભા કરવા, આવા તમામ મુદ્દાઓને લઈને ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે। જ્યારે પીવાનું શુદ્ધ પાણી મોરબીની અંદર અત્યારે એક પણ જગ્યાએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ નથી, તો એને પણ પ્રાધાન્ય આપીને જો મહાનગરપાલિકામાં કોંગ્રેસની સરકાર બનશે તો મોરબીની અંદર 7થી વધુ સારા અને નવા ફિલ્ટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ સૌ પ્રથમ કોંગ્રેસની મહાનગરપાલિકા કરશે। સખી મંડળને પ્રોત્સાહન આપવા માટેના પણ કામો કોંગ્રેસ પાર્ટીની સરકાર મહાનગરપાલિકામાં કરશે। મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગ અને હસ્તકલાના વેચાણ માટે મહિલા માટેની બજાર વીકલી માર્કેટની પણ ફાળવણી કોંગ્રેસ પક્ષની સરકાર કરશે। આરોગ્ય અને શિક્ષણ મહાનગરપાલિકા સંચાલિત આધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલો, સ્માર્ટ ક્લિનિક્સ, પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને સ્માર્ટ સ્કૂલમાં ફેરવવી, ડિજિટલ શિક્ષણ ઉપર ભાર આપવો, વિનામૂલ્યે આરોગ્યની તપાસ મોરબી મહાનગરપાલિકાનું તંત્ર કરી શકે એવી વ્યવસ્થા પણ આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર કરશે। સ્વચ્છતા અને પર્યાવરણ માટે શહેરમાં વધુ બાગ બગીચાઓનું નિર્માણ કરવા માટેના પ્રયાસો કરીશું। મોરબીની મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી
જેને ક્લીન કરવી અને રિવરફ્રન્ટનું જે આયોજન જે લોલીપોપ ભારતીય જનતા પાર્ટી દર વખતે આપે છે એને ખરા અર્થમાં સાકાર કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. ડિજિટલ મોરબી મહાનગરપાલિકાની તમામ સેવાઓ, અમુક સેવાઓ ઓનલાઈન આજે પણ છે ને અમુક સેવાઓ ઓનલાઈન નથી, તેવી તમામ સેવાઓને ઓનલાઈન કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. આખા શહેરમાં મહત્ત્વના સ્થળોએ જેમ કે નહેરુ ગેટ ચોક હોય, ઉમિયા સર્કલ હોય, આવા તમામ સ્થળો ઉપર, જાહેર સ્થળો ઉપર ફ્રી વાઈફાઈ ઝોન ઊભા કરવામાં આવશે. સુરક્ષા માટે સ્ટ્રીટ લાઇટમાં 100% એલઈડીનો વપરાશ કરીશું. શ્રમિક રત્ન સહાય મોરબીના સિરામિક અને અન્ય ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો માટે પાલિકા સ્તરે હેલ્પ ડેસ્કની સ્થાપના કરીને જે સરકારી યોજનાઓનો લાભ શહેરી વિસ્તારમાં રહેતા શ્રમિકોને મળવો જોઈએ એના માટેનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવશું, આધુનિક લાઇબ્રેરી બનાવશું, સિટી બસોની સંખ્યામાં વધારો કરીશું. મહાનગરપાલિકાની અંદર જો કોંગ્રેસનું શાસનની સ્થાપના થશે તો કોંગ્રેસનો દરેક ચૂંટાયેલો કોર્પોરેટર દર 1 મહિનાની અંદર લોકો વચ્ચે જે તે વોર્ડમાં ચૂંટાઈને આવશે એ વોર્ડમાં જઈને જનતા દરબારનું આયોજન કરશું અને દર મહિને જે વોર્ડના પ્રશ્નોમાં લોકોને જે તકલીફ પડી રહી છે એનું કોર્પોરેટર તમારે દ્વાર આવીને તમારા પ્રશ્નો સાંભળશે અને નિરાકરણ લાવવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. ત્યારે મોરબી મહાનગરપાલિકાની અંદર જનરલ બોર્ડની અંદર જે ભૂતકાળમાં હમણાં જ વાત થઈ કે નંદીઘરનું કૌભાંડ થયું હોય કે બીજા સિમેન્ટની થેલીઓ પલળી ગઈ એ પણ કૌભાંડ જ છે, ત્યારે આવું કાંઈ ન થાય. મોરબીના જનતાએ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અંદર જઈને શું કરે છે એના માટે સૌ પ્રથમ વખત મોરબી મહાનગરપાલિકાની જનરલ બોર્ડની લાઈવ સ્ટ્રીમિંગની મંજૂરી આપવા માટેનું કામ કોંગ્રેસ પક્ષ કરશે અને એની લિંક તમામ લોકલ વેબ પોર્ટલોને આપવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. મોરબી શહેરમાં આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો ભળેલા છે એ વિસ્તારની અંદર જે પશુપાલકો છે એ પશુપાલકોને પણ પશુ સાચવવાનો મોટો પ્રશ્ન છે, એમના માટે પણ અલાયદી વ્યવસ્થા કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. આ અમારા મુખ્ય મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ છે. આની વિસ્તૃત માહિતી આ મેનિફેસ્ટોની અંદર છે જે આપને અમે મોકલીશું.